નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની વિશેષ રજૂઆત આ તો ખાલી વાત છે માં. દોસ્તો, દર વર્ષે 18 એપ્રિલે ઉજવવામાં આવે છે વર્લ્ડ હેરિટેજ ડે, જેથી તેનું મહત્વ અને ઇતિહાસ આવનારી પેઢીઓને આપણે જણાવી શકાય. વિશ્વભરની અંદર ઘણી ઐતિહાસિક હેરિટેજ ઇમારતો અને સ્મારકો છે જે વર્લ્ડ હેરિટેજ ડે સમયની સાથે જર્જરિત થઈ રહ્યા છે. લોકો તેમના સંરક્ષણ અને પુનરુત્થાન વિશે જાગૃત થાય તે માટે દર વર્ષે વર્લ્ડ હેરિટેજ ડેની ઉજવણી કરવામાં આવે છે, જેથી આવનારી પેઢીનું તેમનું મહત્વ અને ઇતિહાસ જણાવી શકાય. દર વર્ષે 18 એપ્રિલના વર્લ્ડ હેરિટેજ ડે તરીકે ઉજવવામાં આવે છે. હવે તમને કહું કે અહીંયા ખાસ કયા જગ્યા કઈ જગ્યા અને તેની વિશેષ મહત્વતાની હું તમને વાત કરું તો કયા સ્મારક ટિકિટ ફ્રી રહેશે તે પણ તમને બતાવી દઉં. તાજમહેલમાં આવું પહેલી વાર થવા જઈ રહ્યું છે, જ્યારે પ્રવાસીઓને સ્મારકમાં નિઃશુલ્ક પ્રવેશ મળશે, પરંતુ મુખ્ય સમિતિની મુલાકાત લેવા માટે તેમણે 200 રૂપિયાની વધારાની ટિકિટ લેવી પડશે. 18 નવેમ્બરે તાજમહેલની મુલાકાત લેનારા ભારતીય પ્રવાસીઓએ 50 રૂપિયાની ટિકિટ અને વિદેશી પ્રવાસીઓએ 1100 રૂપિયાની ટિકિટ ખરીદવાની જરૂર રહેશે નહીં. તાજેતરમાં ડિસેમ્બર 2018થી ભીડ વ્યવસ્થાપન માટે મુખ્ય ગુંબજ પર 200 રૂપિયા વધારાની ટિકિટ લાગુ કરવામાં આવી હતી. અગાઉ જ્યારે પણ તાજમહેલમાં પ્રવાસીઓની એન્ટ્રી ફ્રી કરવામાં આવી ત્યારે પ્રવાસીઓને ₹200ની વધારાની ટિકિટ ખરીદવી પડતી ન હતી. આ વખતે મુખ્ય સમાધિમાં સ્થિત શાહજહાં અને મુમતાઝની કબર ધરાવતા રૂમમાં વધારે ટ્રાફિક ન થાય તે માટે 200 રૂપિયાની રહેશે. બીજી બાજુ વાત કરું તો આગ્રાના કિલ્લાથી કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે. વર્લ્ડ હેરિટેજ વીક એટલે અઠવાડિયાની હું જો તમને વાત કરું તો 19 થી 25 નવેમ્બર દરમિયાન સ્મારકો પર કાર્યક્રમો જોવા મળશે. તેઓ 19 નવેમ્બરે આગ્રા કિલ્લાના દિવાન એ આમ ખાતે આયોજિત કાર્યક્રમ શરૂ થશે અને ફતેહપુર સિકરીના પંચમહેલમાં સમાપ્ત થશે. સપ્તાહ દરમિયાન સ્વચ્છતા અભિયાન, ચિત્રકામ, પ્રશ્નોત્તરી સ્પર્ધાઓ પણ યોજાશે. આ બાજુ ગુજરાતની અમુક કળાએ પણ આપી છે પ્રદેશની ઓળખ. ત્યારે વર્લ્ડ હેરિટેજ ડેની વાત આવે તો માત્ર સ્મારકની જ મોટે ભાગે વાત થતી હોય છે. આજે આપણે વાત કરીશું કે કોઈ કલાને કારણે પ્રદેશની ઓળખ બની હોય. હવે હું અલગ વાત કરું પાટણના પટોળાની. પાટણ પટોળાની હસ્તકલાથી પણ વિશ્વભરમાં મશહૂર છે. પટોળા માટે કહેવત છે કે ફાટી જાય પરંતુ તેની ડિઝાઇન એવી જ રહે છે. તેની કિંમત 1 લાખથી વધુની અંકાય છે. આ બાજુ રાઠવા આદિવાસી લોકનૃત્યનું પણ મહત્વ છે. વડોદરા જિલ્લાના છોટાઉદેપુર, ક્વાંટ અને પાવી જેતપુર તેમજ પંચમહાલના જાંબુગડા, નારુકોટ અને ઘોઘંબા તાલુકામાં વસતા આદિવાસી રાઠવા સમાજમાં પ્રચલિત નૃત્ય રાઠવા ગુજરાત અને પ્રદેશ બંનેને ઓળખ આપી છે. સાથે સાથે સંખેડાનું લાકડાનું કામ, લાકડાનું ફર્નિચર પણ આગવું છે. વડોદરા જિલ્લાના નાનકડા સંખેડા ગામમાં રહેતા 80 થી 100 જેટલા પરિવારો દ્વારા સાગના લાકડામાંથી તૈયાર કરતું ફર્નિચર આજે વિશ્વભરમાં નિકાસ થાય છે. અહીંના ઝૂલા, દાંડિયા, પાણા, સોફા સેટ, ડ્રેસિંગ ટેબલ, ઝૂલણ ખુરશી, કાસ્ટ ચિહ્નો, ફૂલદાની, રમકડા વગેરેની જુદી જુદી ભાત, આકાર અને પેઇન્ટિંગ આગવી ઓળખ ઊભી કરે છે. સાથે સુરતનું જરીકામ. સુરત કાપડ ઉદ્યોગ માટે ગુજરાતમાં ખૂબ જાણીતું છે અને ખાસ સુરત તેના ભોજનની સાથે જરીકામ અને તેના આગવી ઓળખ ઊભી કરવામાં સક્ષમ બન્યું. કચ્છનું ભરતકામ. આમ તો કચ્છ આખું પર્યટન સ્થળો માટે ખૂબ પ્રખ્યાત છે, પરંતુ ખાસ કચ્છની ભરતકામની જે કળા છે એણે દેશ વિદેશમાં કચ્છને ઓળખ આપી અને આ ઉપરાંત કચ્છની બાંધણી અને વિવિધ વસ્તુઓ ખૂબ પ્રખ્યાત છે. હું વિશેષ વર્લ્ડ હેરિટેજના દિવસે ખાસ કઈ જગ્યા અને તે જગ્યાનું શું મહત્વ છે, ત્યાં શું પ્રખ્યાત છે અને તે શું સૌથી વધારે ક્યાંક ને ક્યાંક ચર્ચામાં હોય છે, જેના કારણે એક કહી શકાય કે એક ખૂબ જ પ્રખ્યાત થયેલું શહેર છે. વર્લ્ડ હેરિટેજની વાત કરું તો વિશ્વ હેરિટેજ દિવસ એ એક મહત્વપૂર્ણ દિવસ છે જે સમગ્ર વિશ્વમાં સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને જાળવણીને પ્રોત્સાહન આપે છે. તે એક રિમાઇન્ડર છે કે સાંસ્કૃતિક વારસો એ માત્ર ભૂતકાળની વસ્તુ નથી, પરંતુ કંઈક જે આજે પણ સુસંગત છે અને ભવિષ્યને આકાર આપવાનું પણ ચાલુ રાખશે. તે દર વર્ષે 18મી એપ્રિલે એટલે કે આજના દિવસે સાંસ્કૃતિક વારસાની જાળવણી અને મહત્વ વિશે જાગૃતિ લાવવા અને વિશ્વના વારસાની વિવિધતાની ઉજવણી કરવા માટે માનવામાં આવે છે. વર્લ્ડ હેરિટેજ દિવસની ઉજવણીનો વિચાર
1982માં ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો અને બાદમાં 1983માં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા તેને મંજૂરી આપવામાં આવી હતી. તારીખ 18મી એપ્રિલ તે દિવસે યાદમાં પસંદ કરવામાં આવી હતી, જ્યારે સંમેલન વિશ્વ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાના સંરક્ષણ અંગે યુનેસ્કો દ્વારા 1982માં અપનાવવામાં આવ્યું. વિશ્વ ધરોહર દિવસથી આપણે આગળ પણ વાત કરીશું, પરંતુ આપના શહેરની કઈ એવી વસ્તુ છે જેમાં વર્લ્ડ હેરિટેજ ડેના દિવસે તમે તેને યાદ કરો છો, ત્યાં તેને સ્થાન પ્રાપ્ત થયું હોય, જેની તમે અવારનવાર વિશેષ રીતે મુલાકાત લીધી હોય અને જેના વિશે તમે કોઈ બે શબ્દ કહેવા માંગતા હો? જણાવો મને. આ તો ખાલી વાત છે માં. તો મિત્રો, વર્લ્ડ હેરિટેજ ડેની હું વાત કરી રહ્યો છું. વિશ્વ ધરોહર દિવસનો મુખ્ય ઉદ્દેશ સાંસ્કૃતિક વારસો જેમ કે ઐતિહાસિક ઇમારતો, સ્મારકો અને પુરાતત્વીય સ્થળોને સાચવવાના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે. આ દિવસનો હેતુ લોકોને વિશ્વના વારસાની વિવિધતાની કદર કરવા અને આ સ્થળોની જાળવણી અને સંરક્ષણમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવાનો પણ છે. દર વર્ષે સાંસ્કૃતિક વારસાના ચોક્કસ પાસા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વિશ્વ હેરિટેજ દિવસ માટે થીમ પસંદ કરવામાં આવે છે. હવે જ્યારે થીમની હું વાત કરી રહ્યો છું, તો પહેલાં હું 2022ની વાત કરું, એટલે ગત વર્ષની 2022ની થીમ હેરિટેજ એન્ડ ક્લાઇમેટ હતી. કારણ કે સ્વાભાવિક છે કે ક્લાઇમેટની એક મોટી અસર આપણને હંમેશા જોવા મળી છે અને તેની અસર સ્વાભાવિક રીતે વાતાવરણમાં હોય એટલે જે તે સ્થળ અને હેરિટેજ વસ્તુઓ અને એ જગ્યા પર પણ રહેવાની, જેના કારણે ક્યાંક નાનું મોટું નુકસાન થતું હોય છે. ત્યારે એને લઈને એક સંદેશો આપવા માટે 2022ની થીમ હેરિટેજ એન્ડ ક્લાઇમેટ મૂકવામાં આવી હતી. હવે વાત 2023 એટલે કે આ વર્ષે હું તમને વાત કરું, 2023ની થીમ હેરિટેજ ચેન્જીસ છે. વિશ્વ હેરિટેજ દિવસની ઉજવણીમાં ઘણીવાર વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે પ્રદર્શનો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને હેરિટેજ સાઇટ્સના માર્ગદર્શિત પ્રવાસોનો સમાવેશ થાય છે. વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે પ્રદર્શનો એટલા માટે કારણ કે એવા ઘણા મુદ્દાઓ, એવી ઘણી ત્યાંની વાત, લોકલ પ્રખ્યાત ઘટનાઓ અને વસ્તુઓ હોય છે જે તમારા સુધી પહોંચવી જરૂરી છે. સાંસ્કૃતિક કાર્યક્રમો એટલા માટે કારણ કે જે તે વિષય, જે તે દેશ, રાજ્ય, શહેર કે જિલ્લામાં ત્યાંની પરંપરા, ત્યાંના જૂનવાણી લોકો અને એ લોકોની માન્યતાના આધારે એ લોકોની સંસ્કૃતિ શું કહે છે, એ લોકો જો પ્રદર્શનમાં નહીં મૂકે તો આપણે નહીં સમજી શકીએ કે તે લોકોમાં પ્રખ્યાત શું છે અને એ લોકોની માન્યતા શું છે, એ લોકોની રહેણી કરણી, વિચાર અને ભવિષ્ય માટેની વિચારધારા શું છે.
સાથે વાત કરીએ તો હેરિટેજ સાઇટના માર્ગદર્શિત પ્રવાસોનો પણ સમાવેશ થાય છે. મોટાભાગે આપણે ફરવા જવાની વાત કરીએ, અલગ અલગ શહેરની વાત કરતા હોય છે, ક્યાંક હિલ્સ પર, ક્યાંક બીચ પર, ક્યાંક આઉટ ઓફ ઇન્ડિયા. પણ આવા સ્થળો જે હેરિટેજ છે અને ક્યાંક કહી શકાય કે હેરિટેજ સાઇટના માર્ગદર્શિત પ્રવાસો વધે એ પણ ખૂબ જ જરૂરી બનતું હોય છે. ત્યારે આ પ્રવાસીઓનો ઉદ્દેશ સાંસ્કૃતિક વારસાની સમજણ અને પ્રશંસાને પ્રોત્સાહન આપવાનો, અને આ સાઇટ્સ જે જોખમોનો સામનો કરે છે, જેમ કે આબોહવા પરિવર્તન, કુદરતી આફતો અને માનવ પ્રવૃત્તિઓ વિશે જાગૃતિ લાવવાનો છે. કારણ કે જે રીતે મેં તમને વાત કરી, જોખમોનો સામનો કરવો ખૂબ જરૂરી છે. આબોહવા પરિવર્તન એટલા માટે કારણ કે તમે જોયું ઉનાળામાં પણ આજકાલ વરસાદ પડે છે, ઠંડક હોય છે, વાવાઝોડા જેવી ઘટનાઓ થાય છે. કુદરતી આફતો એટલે કે ક્યાંક જ્યાં વાતાવરણમાં પાણી પણ એક્સેપ્ટેબલ ના હોય એવી જગ્યાએ કરા પડે, એ પ્રકારની ઠંડક વર્તે. એટલે કે વાતાવરણથી વિપરીત પ્રકારની એક અસર એ જોવા મળતી હોય છે આબોહવામાં, અને માનવ પ્રવૃત્તિઓ વિશે જાગૃતિ લાવવાનો છે. એટલે કે હેરિટેજ જગ્યા છે, જૂનવાણી જગ્યા છે, ત્યાં ગમે તે લોકો જાય, ગમે તેવી પ્રવૃત્તિઓ સાથે અલગ અલગ પ્રકારનો કચરો ફેલાવે, આ પ્રકારની ઘટનાને કારણે સ્વચ્છ જગ્યા જે રહેવી જોઈએ નથી થતી, એ પણ ક્યાંક નુકસાન કરતું હોય છે. એટલે વર્લ્ડ હેરિટેજ ડેના દિવસે આપની કોઈ જગ્યા વધારે આકર્ષક લાગે છે, જણાવો મને. આ તો ખાલી વાત છે એમાં. તો ત્યારે રાજેશભાઈ ગુજરાતથી આપણી સાથે જોડાયા છે. રાજેશભાઈ, સ્વાગત છે. આ તો ખાલી વાત છે એમાં વિશ્વ હેરિટેજ દિવસની આજે હું વાત કરી રહ્યો છું. આપ કયા સ્થળ વિશે આજના દિવસે વાત કરવા માંગશો? હલો રાજેશભાઈ, મારો અવાજ આવી રહ્યો છે? તમારો અવાજ મને નથી સંભળાઈ રહ્યો. હું ફરી પૂછવા માંગીશ, પહેલા મારો અવાજ આવી રહ્યો છે આપને? રાજેશભાઈ, વિશ્વ હેરિટેજ દિવસને લઈને વાત કરું છું, શું તમે મને સાંભળી શકો છો? આપનો અવાજ મને નથી આવી રહ્યો. વિશ્વ હેરિટેજ દિવસ રાજેશભાઈ મારે પૂછવું છે, તમારી સાથે થોડી ચર્ચા કરવી છે. શું તમે મને સાંભળી શકો છો રાજેશભાઈ?
તો વિશ્વ હેરિટેજ દિવસની જ્યારે હું વાત કરી રહ્યો છું, આપણે ટેકનિકલ કારણથી અવાજ ન આવી શક્યો. આજનો એક મહત્વપૂર્ણ દિવસ છે જે સમગ્ર વિશ્વમાં સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને જાળવણીને પ્રોત્સાહન આપે છે. તે એક રિમાઇન્ડર છે કે જે સાંસ્કૃતિક વારસો એ માત્ર ભૂતકાળની વસ્તુ નથી, પરંતુ કંઈક જે આજે પણ સુસંગત છે અને ભવિષ્યને આકાર આપવાનું પણ ચાલુ રાખશે. અને એટલે જ લઈને દર વર્ષે 18મી એપ્રિલે એટલે કે આજના દિવસે સાંસ્કૃતિક વારસાને જાળવણી અને મહત્વ વિશે જાગૃતિ લાવવા અને વિશ્વના વારસાની વિવિધતાની ઉજવણી કરવા માટે માનવામાં આવે છે. વર્લ્ડ હેરિટેજ દિવસની ઉજવણીનો વિચાર 1982માં ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ એટલે કે ICOMOS દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો અને બાદમાં 1983માં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા તેને મંજૂરી પણ આપી દેવામાં આવી. તારીખ 18મી એપ્રિલ એટલે કે આજના દિવસે તે દિવસની યાદમાં પસંદ કરવામાં આવી, જ્યારે સંમેલન વિશ્વ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાના સંરક્ષણ અંગે યુનેસ્કો દ્વારા 1982માં અપનાવવામાં આવ્યું હતું. તો ફરી એકવાર અમારી સાથે રાજેશભાઈ જોડાયા છે. રાજેશભાઈ, વર્લ્ડ હેરિટેજ ડે ના દિવસે શું કહેશો તમે? કયા સ્થળ વિશે મારી સાથે વાત કરવા માંગશો? જી, વર્લ્ડ હેરિટેજ ડે ની આપણે વાત કરીએ તો ક્યાં હોય છે કે આપણે જ્યારે પણ જ્યાં ફરવા જતા હોઈએ આપણને ખબર હોય છે કે આ એક આપણું ઐતિહાસિક સ્મારક છે, પરંતુ જ્યાં ગયા બાદ લોકો જે છે ગંદકી કરવાનું છોડતા નથી. હું એક મીડિયા સાથે સંકળાયેલો છું અને તમારી જોડે વાત કરવાનું મને એટલા માટે ગમશે કે વિશ્વ ધરોહર દિવસ, દરેક દિવસ જે હોય છે એને ઉજવવાનું કારણ એવું હોય છે કે લોકોએ એની જાળવણી કરવાની છે અને એના વિશે ઇતિહાસની જાણકારી લેવાની છે. પરંતુ આજે જ્યારે પણ આપણે જોઈએ ત્યારે લોકો જ્યાં પણ ફરવા જાય ખરા, પરંતુ ત્યાં જઈને લોકો ગંદકી કરવાનું છોડતા નથી. જ્યાં ખાય ત્યાં જ કચરો કરવો. તો આ વિશ્વ ધરોહર દિવસને લઈને લોકોની જાગૃતતા એ જરૂરી છે કે આપણા સ્મારકો જે છે, જે હજારો વર્ષો જૂના જે બધા એવા સ્મારકો છે કે એમની જાળવણીની જવાબદારી છે તે ભારતના દરેક વ્યક્તિની છે. દરેક જે વ્યક્તિએ જે પરિવાર ફરવા જાય છે એની છે. આ સ્મારકો છે આપણો વારસો છે, સાંસ્કૃતિક વારસો. અને સાંસ્કૃતિક વારસો જો ટકાવવો હોય તો જેવી રીતના એક આપણે આ કાર્યક્રમ લઈને બેઠા છો કે આ તો ખાલી વાત છે, પરંતુ આ ખાલી વાત નથી. આ એક સહજ અને એક એવી વાત છે કે જેને દિલથી નિભાવશો તો આ વારસો આવનારી પેઢી માટે, આ સ્મારકો આવતાની પેઢી માટે સદા રહેશે અને લોકો માટે એક કહેવાય ને કે એમની યાદગીરી કે આવું કંઈક હતું એમ કરીને, પણ એને આપણે હવે નષ્ટ કરી રહ્યા છીએ. બિલકુલ રાજેશભાઈ, આપણી વાત બિલકુલ સાચી છે. આપણો કાર્યક્રમ તો આ તો ખાલી વાત છે, પણ આ ખાલી વાત એટલા માટે પણ નથી કારણ કે અહીંયા ક્યાંક ને ક્યાંક જવાબદારી એક સામાજિક જાગૃતિના ભાગરૂપે આપણા સૌની આવે છે. આપણે દર વખતે સરકાર કે તંત્ર પર ઢોળી ન શકીએ. આપણો પોતાનો વિષય બને, આપણી પોતાની એક જવાબદારી બને એક નાગરિક તરીકે કે જેને આપણે જોવા માણવા માટે જતા હોય એ જગ્યાને સ્વચ્છ રાખીએ. અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે એ યુવાનોએ સમજવું ખૂબ જરૂરી છે. વડીલોએ પણ એમને ગાઈડ કરવા ખૂબ જરૂરી છે, કારણ કે એ જગ્યાનું મૂલ્ય જો આપણે હવે આવનારી પેઢીને નહીં સમજાવીએ તો બધું જ ધીરે ધીરે લુપ્ત થઈ જશે.
અને એની જવાબદારી આપણે કોઈ બીજાને નહીં આપી શકીએ. એની જવાબદારી આપણી પોતાની જ રહેશે. એટલે માત્ર એક દિવસ માટે હેરિટેજ જગ્યાઓના વખાણ કરવા નહીં, પણ હંમેશ માટે તેનું પાલન પોષણના ભાગરૂપે તેને સ્વચ્છ રાખવું, એમાં કોઈ પણ પ્રકારનું ડેમેજ ન થાય, માન સન્માન સાથે તેનું વિઝિટ કરી લોકોને જ્ઞાન આપવું કે આ જગ્યાનું આ મહત્વ છે, આપણા શહેરની આ ઓળખાણ છે, એ પ્રસ્થાપિત કરવું ક્યાંક આપણી જ ફરજ બને છે. રાજેશભાઈ બિલકુલ સાચી વાત કરી. ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે. તો વિશ્વ હેરિટેજ દિવસ એક મહત્વપૂર્ણ દિવસ છે જે સમગ્ર વિશ્વમાં સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને જાળવણીને પ્રોત્સાહન આપે છે. અને એક રિમાઇન્ડર છે કે સાંસ્કૃતિક વારસો એ માત્ર ભૂતકાળની વસ્તુ નથી, પરંતુ કંઈક જે આજે પણ સુસંગત છે અને ભવિષ્યને આકાર આપવાનું પણ ચાલુ રાખશે. તો વર્લ્ડ હેરિટેજ ડેના દિવસે આજે બસ અત્યારે આટલું જ. આપણે સૌ એક થઈએ, જવાબદારી લઈએ, એ તમામ સ્થળોને સાચવીએ અને ભવિષ્યની જનરેશન માટે પણ એક મોટી યાદગીરી અને જ્ઞાનની એક વાત બની જાય એ પ્રકારે તેને જાળવીએ. અત્યારે બસ અત્યારે આટલું જ. દેશ દુનિયા ગુજરાત રાજ્યની પડે પણની વિગત માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.